હું ડોક્ટર રમેશભાઈ સથવારા ધનસુરાથી બિલોંગ કરું છું. ધનસુરા મારી પોતાની હોસ્પિટલ છે અને હું ત્યાં રહું છું. મોડાસા મને મારા મિત્ર મિલનભાઈ અને એમને ઇન્વિટેશન આપ્યું હતું એટલે આવ્યો છું. આ ઇન્વિટેશન હું અને મારો બાબો અમે બંને યુઝ કર્યું છે. લગભગ છેલ્લા 5-6 મહિના જેવું થયું અને એનાથી ઘણો એવો સારો પ્રતિભાવ મળ્યો છે, રિઝલ્ટ મળ્યું છે. મારા બાબાનું વજન 117 કિલો હતું, એ આજે 90 કિલો છે. એ આગળ છે પણ એનો બાબો રડતો કરી દે બહાર ગયો છે. મારું પોતાનું વજન 93 kg હતું, એ અત્યારે 76 છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે મને પોતાને 6/7/2001 ના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને ધનસુરાના જે લોકો બિલીવ કરે છે, કદાચ ઘણા મિત્રોને ખબર છે કે મને પોતાને સ્મશાનમાં મારા મિત્ર બેઠા છે અમરતભાઈ ઠાકોર સાહેબ, એમને ખબર છે કે મને એટેક આવ્યો તો સ્મશાનમાં બાળવા લઈ ગયેલા, સ્મશાનની સગડી પર સોવડાવી દીધો તો, દિવાસે ચાંપવાની વાર હતી અને આંગળી અડી હલનચલન થયું અને મારા બીજા એક મિત્ર હતા ડોક્ટર મનીષભાઈ શાહ, એમણે કીધું કે જીવિત લાગે છે. તાત્કાલિક ઉઠાવી બહાર લઈ ગયા અને અત્યારે તમારી સામે છું. એ પછી મેં હાર્ટ એટેક માટેની એક દવાની શોધ કરી અને મારી દવાથી અત્યારે તમારી સામે ઉભો છું. પણ બોડી નહોતું ઉતરતું કેમ કે આયુર્વેદિક ડોક્ટર છું, બોડી મેટાલિક છું, દવાઓ ઘણી હતી. પણ આ ન્યુટ્રિશનનું જ્યારે મને મારા એક મિત્રએ કહ્યું કે આમાં સાહેબ પડવા જેવું છે અને લીધું મેં, અને એનાથી મને ઘણા એવા સારા ફાયદા થયા છે. મને મારા બાપાને બધાને સારો એવો ફાયદો થયો છે અને એ બાબતે મને અહીં ઇન્વાઇટ કરવા બદલ હું મિલનભાઈ પેલા બેન છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને બોલાવ્યો. એક વસ્તુ છે કે આ પ્રોડક્ટ વેચાણ માટે નથી, પણ જે વ્યક્તિ એની પોતાની હેલ્થ માટે જો વિચારતી હોય તો એને 100% આ પરિવારમાં જોડાવવું જોઈએ. અને જોડાવાથી હું પોતે ડોક્ટર છું, નતો માનતો કે ઘણા ડબલા હવે વેચી કાઢ્યા કે ભાઈ વજન ઓછું થશે ઓછું થશે. 4 મહિના પછી 5 ડબલો કગડાતી આવે કે સાહેબ શું યાર 5-6 હજાર લઈ લીધા કારણ 2 કિલો ઘટ્યું છે. આમાં એવું નથી. આમાં 3 થી 4 મહિનામાં તમારું વજન 10 કિલો તો ઘટે જ છે. મારા બાબાનું વધ્યું છે, એનું ઘટ્યું પછી મેં વિચાર્યું કે આપણે લો અને વજન ઘટ્યું છે. વજન ઘટવાની સાથે સાથે તમારું સાહેબ ડાયાબિટીસ પણ જતું રહેતું હોય છે, હાર્ટ પ્રોબ્લેમો પણ જતા રહેતા હોય છે, પગના પ્રોબ્લેમો પણ જતા રહેતા હોય છે, શ્વાસના પણ પ્રોબ્લેમો જતા રહેતા હોય છે, ચામડીના રોગો પણ જતા રહેતા હોય છે. મોડ એક જ વસ્તુ કહીશ કે જે તે તમારા શરીરના રોગો છે એ બધા જ રોગો તમારા હેવી વેઇટના કારણે આવતા હોય છે. પહેલા મને ખબર છે અહીંથી મારે ત્યાં ચાલુ હોય તો હા થઈ જતું હતું. 96 kg વજન મગજે અત્યારે 76 આવ્યું છે. ઘણી રાહત અનુભવું છું, ઘણું સારું છે. એટેક ભાઈ અત્યાર સુધી આવ્યા નથી. 6-7-2001 કે આવ્યા હતા એ પછી મુલાકાત લીધી નથી અને આશા રાખીશ કે ન લે તો ભવિષ્યમાં પણ જ્યારે મિલનભાઈ કે જે બધા મિત્રો બોલાવશે તો આવતા રહીશું ત્યાં સુધી આવીશું. પણ ખરેખર એક જ વસ્તુ કહેવાય કે ઘણો સારો કોન્સેપ્ટ છે અને જોડાવા જેવું છે. પૈસાને પેલા બેને પહેલા કહ્યું રાવળ બેને કે પૈસાને એકવાર તમે મેડિકલ હિસ્ટ્રીમાં બીમાર પડો અને કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, ચાહે રમેશભાઈ કે મહેશભાઈ હોય, અને ત્યાં જાઓ ત્યાં જે ખર્ચો થાય એ પછી તમને ઘણું સસ્તું લાગશે. એટલે એક વખત આના માટે પૈસા સામું ન જોતા હેલ્થ સામું નજર રાખી અને જોડાવા જેવું છે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. જોરદાર ટોપિક હતો. અચ્છા થોડું આગળ આવતો સાહેબ, થોડું અંદર. અચ્છા મેં આવો સીન તો પિક્ચરમાં જોયેલો, કોઈ માણસ મરી ગયું વિચારો આ રીતે તમે લઈને જીવતા જાય. આપણે એક લાઈવ એક્ઝામ્પલ જોડો ટાઈપ હતા તમારે રાઈટ. સાહેબના જોડે પર્સનલી બેસી જાય એમના જોડે કે એમને શું ફીલ થાય છે એ ટાઈમે. અને એઝ અ ડોક્ટર આપણને ઘણા બધા લોકો સી મારું કામ તો છે ને 90% પતી ગયું છે બરોબર.